કોલેજના સેમેસ્ટર 6ના દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી ઇન્ટર્નશીપ રિપોર્ટ NEP 2020 અંતર્ગત UG સેમેસ્ટર 6 તેમાં ઇન્ટર્નશીપનો કન્સેપ્ટ દાખલ કરવામાં આવ્યો છે. ઇન્ટર્નશીપ રિસર્ચ તેના માટેના રિપોર્ટમાં કઈ કઈ બાબતો આવે છે, શું ધ્યાનમાં રાખવું તેના વિશે ઉપયોગી જાણકારી આ વિડીયોમાં. વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. આ વિડીયોમાં દર્શાવેલ ઇન્ટર્નશીપ રિસર્ચ રિપોર્ટ એ નમૂનારૂપ છે. વિદ્યાર્થીએ પોતાની કોલેજ તથા યુનિવર્સિટીની સૂચના મુજબ કામગીરી કરવી. સૌપ્રથમ ઇન્ટર્નશીપ રિસર્ચ રિપોર્ટમાં શું આવે તો આમાં જુદા જુદા મહત્ત્વના મુદ્દાઓ એક પછી એક જોતા જઈએ. સૌપ્રથમ કવર પેજ, તો તેમાં અહીં દર્શાવ્યા પ્રમાણેની બેઝિક વિગત આવશે. ત્યાર પછી સર્ટિફિકેટ, સંસ્થાએ આપેલું ઇન્ટર્નશીપનું પ્રમાણપત્ર. ઘોષણાપત્ર આવશે, જેમાં કેટલીક વિગત હશે. તેમાં વિદ્યાર્થીનું નામ, રોલ નંબર, સહી. ત્યાર પછી એકનોલેજમેન્ટનું પેજ આવશે. આભાર દર્શન, સંસ્થા, માર્ગદર્શક, શિક્ષકો, સહભાગીઓ વગેરેનો આભાર વ્યક્ત કરતો પ્રમાણપત્ર. મુખ્ય રિપોર્ટની અંદર મહત્ત્વની બાબતો. સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન, પરિચય આવશે. પરિચયમાં અહીં દર્શાવ્યા પ્રમાણેની કેટલીક મહત્ત્વની બાબતો લઈ શકાય છે. ઇન્ટર્નશીપનો અર્થ, શૈક્ષણિક અભ્યાસમાં તેનું શું મહત્ત્વ છે, અભ્યાસની પૃષ્ઠભૂમિ, સંક્ષિપ્ત પરિચય વિષયનો, ઇન્ટર્નશીપ પસંદ કરવાનું કારણ શું છે, શા માટે આ વિષય પસંદ કર્યો, અભ્યાસના હેતુઓ 4 થી 5 દર્શાવવા, અભ્યાસનું કાર્યક્ષેત્ર, વિસ્તાર, સંસ્થા, સમયગાળો વગેરેની વિગત લેવી, અભ્યાસનું મહત્ત્વ ટૂંકમાં દર્શાવવું. ઇન્ટ્રોડક્શનમાં કેટલીક બાબતો ટાળવી, વિગતવાર ડેટા લેવાની જરૂર નથી, ટેબલ, ચાર્ટ વગેરે દર્શાવવાની જરૂર નથી, સજેશન, સૂચનો દર્શાવવાની જરૂર નથી. ઇન્ટ્રોડક્શન મોટે ભાગે 1 થી 2 પેજમાં પૂર્ણ કરવું. તો આ સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન. ત્યાર પછી મહત્ત્વની બાબત, સંસ્થાનો પરિચય, જેના પર સંશોધન કરવામાં આવે છે અથવા તો જે સંસ્થા છે તેનો પરિચય, તેની સ્થાપના, સંસ્થાના હેતુઓ શું છે, સંસ્થા શું કામગીરી કરે છે, તેનું કામગીરી માળખું અથવા સંગઠન રચના શું છે, કાર્ય પદ્ધતિ અથવા તો તેનું માળખું શું છે તેની વિગત, અભ્યાસ વિસ્તારની વિગત આવશે, ગામ, શહેર અને કયો વિભાગ છે. તો આ સંસ્થાનો પરિચય, તેમાં બેઝિક ડિટેલ આવશે. ત્યાર પછી અભ્યાસ પદ્ધતિ મહત્ત્વની બાબત છે. કઈ પદ્ધતિથી સંશોધન અથવા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેની વિગત છે આ. તો આમાં અભ્યાસનો પ્રકાર વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક અથવા સર્વે આધારિત કોઈ પણ હોઈ શકે છે. અભ્યાસ વિસ્તારની વિગત આવશે. માહિતી કયા પ્રકારની છે, પ્રાથમિક છે, દ્વિતીય છે કે બંને પ્રકારની છે તેની વિગત આવશે. માહિતી એકત્ર કરવાની પદ્ધતિ શું છે, પ્રશ્નાવલી હોઈ શકે છે, અવલોકન, ઇન્ટરવ્યૂ અથવા મિક્સમાં પ્રશ્નાવલી, ઇન્ટરવ્યૂ, અવલોકનનું સંયોજન પણ હોઈ શકે છે. નમૂનાનું કદ એટલે કે સેમ્પલ સાઇઝ, પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો ઉત્તરદાતા કેટલા છે તેના આધારે નમૂનાનું કદ લખી શકાય છે. સામાન્ય રીતે 50 થી લઈને 60-70 સમય અને અનુકૂળતા પ્રમાણે ઉત્તરદાતાની સંખ્યા સેમ્પલ રાખી શકાય છે. ડેટા વિશ્લેષણની પદ્ધતિ, ટકાવારી, કોષ્ટક, ચાર્ટ વગેરે મૂકી શકાય છે. સૂચનો ટાળવા. ત્યાર પછી માહિતીનું વિશ્લેષણ. તેની અંદર જે માહિતી આવે છે, પ્રશ્નાવલી અથવા અવલોકન અથવા પ્રાથમિક માહિતી જે ભેગી થઈ હોય છે તેનું વિશ્લેષણ કરવાની અહીં વાત છે. તો આમાં કોષ્ટકો, આંકડાઓ, ટેબલ, ચાર્ટ, ગ્રાફ વગેરે મૂકી શકાય છે. ટકાવારી રજૂ કરી શકાય છે, તુલના કરી શકાય છે, જુદા જુદા માપ મળે તેની તુલના થઈ શકે છે.
ટ્રેન્ડ્સ એટલે કે વલણો રજૂ કરી શકાય છે. એનાલિસિસમાં વ્યક્તિગત મત ટાળવો જોઈએ. સૂચનોની જરૂર નથી. અંતિમ નિષ્કર્ષ આમાં લેવાનો નથી. ફાઇન્ડિંગ્સ એટલે કે તારણો, જે માહિતી ભેગી થઈ છે, જે વિશ્લેષણ થયું છે, તેના આધારે કેટલાક તારણો રજૂ કરવામાં આવતા હોય છે. ઉત્તરદાતાઓની મુખ્ય લાક્ષણિકતાઓ, મુખ્ય આંકડાકીય પરિણામો, ટકાવારી સરેરાશ, કેટલી વધઘટ થઈ છે, કેવા પ્રકારના વલણો જોવા મળ્યા છે, મહત્ત્વપૂર્ણ સંબંધો કેવા રહ્યા છે, મુખ્ય સમસ્યાઓ કઈ જાણવા મળી, યોજનાઓ કે વ્યવસાયથી થતા લાભ, વિશેષ તથ્યો વગેરે જેવી બાબતો તારણોમાં લઈ શકાય છે. લાંબી સમજાવટ ટાળવી જોઈએ. સમસ્યાઓ અને સૂચનો, જે સમસ્યાઓ જોવા મળી છે તે દર્શાવવાની છે. વ્યવહારુ સૂચનો રજૂ કરવાના છે. નીતિગત સુધારાઓ હોય તો તે પણ તેના સૂચનો રજૂ કરવાના છે. ભાષા સરળ અને સકારાત્મક રાખવી જોઈએ. સંક્ષિપ્ત અને મુદ્દાસર લખાણ અહીં રજૂ કરવું જોઈએ. ત્યાર પછી નિષ્કર્ષ, કન્ક્લુઝન, સમગ્ર અભ્યાસનો સાર રજૂ કરવાનો છે. મુખ્ય તારણો સંક્ષિપ્તમાં રજૂ કરવાના છે. 4 થી 5 વાક્યમાં ટૂંકમાં રજૂ કરી શકાય છે. અભ્યાસના હેતુ પૂર્ણ થયા કે કેમ તેની વિગત સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે. વ્યવહારિક મહત્ત્વ શું છે તેના વિશે ટૂંકમાં વાત રજૂ કરી શકાય છે. ઇન્ટર્નશીપથી મળેલા અનુભવ અહીં ટૂંકમાં દર્શાવી શકાય છે. અહીં લાંબી ચર્ચા કરવાની જરૂર નથી, ટૂંકમાં રજૂઆત કરવાની છે. ભવિષ્ય માટેના સૂચનો રજૂ કરી શકાય છે. સંદર્ભ સૂચિ, અનુસૂચિ, જેમાં પ્રશ્નાવલી રજૂ કરી શકાય છે અને ફોટા મૂકી શકાય છે. તો આ અંતિમ વિભાગ છે. રિપોર્ટમાં જે કંઈ પણ આંકડાઓનો આધાર લીધો હોય અથવા સંદર્ભોનો આધાર લીધો હોય તે સંદર્ભ સૂચિમાં દર્શાવવા જરૂરી છે. ઇન્ટર્નશીપ રિપોર્ટમાં શું ટાળવું જોઈએ? તો આમાં સંબંધિત માહિતી હોય તે જ લેવી, અસંબંધિત માહિતી દર્શાવવી નહીં. વ્યક્તિગત મત કે વ્યક્તિગત ભાવનાઓ આમાં દર્શાવવાની નથી થતી. એનાલિસિસ, ફાઇન્ડિંગ્સ, સજેશન્સ, આ ત્રણેય બાબતો અલગ અલગ છે, તેથી અલગ રજૂ કરવી. ખોટા આંકડાઓ કે અંદાજિત માહિતી ન લખવી. બહુ લાંબા પેરેગ્રાફ ન લખવા. મુદ્દાસર લખાણ લખવું. આ વિડીયો દ્વારા ઇન્ટર્નશીપ રિપોર્ટ વિશે ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે. આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.